જેવું વેકેશન ખુલ્યું છે તેવી મમ્મીઓની નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આજે આપણે બનાવીશું મિન્ટ મસ્તી મુરમુરી. મિન્ટ મસ્તી મુરમુરી ખાશો તો તમને પાણીપુરીની યાદ તો ચોક્કસથી જ આવશે. હવે તેને ખાતા જ બાળકો પણ ખુશ અને મમ્મા પણ ખુશ. તો આજે આપણે તેની રેસીપી જોઈ લઈશું. મેં એક મોટા તાસડાની અંદર મમરા શેકવા લઈ લીધા છે. મમરા અહીં આપણે શેકવાના છે. ધીમા તાપે મમરા શેકીશું. મમરા શેકતી વખત એટલું ધ્યાન રાખવાનું કે ગેસની આંચ ધીમી રાખવી જોઈએ. આપણા મમરા ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. મેં ઘણા લોકોને જોયા છે કે મમરા વઘારતી વખતે સીધો વઘાર કરી દે છે, મમરાઓને શેકતા જ નથી. જો બજાર જેવો ટેસ્ટ જોઈએ તો મમરાઓને અવશ્ય પહેલાં શેકવો જોઈએ, જેથી મમરાની અંદર રહેલું મોઇશ્ચર શેકવાથી નીકળી જાય. અને મમરાને ધીમે ધીમે શેકતા રહેવાનું છે જ્યાં સુધી ક્રન્ચી ના થાય ત્યાં સુધી. આ મિન્ટ મસ્તી મુરમરા બાળકો સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છે. સાંજના ટાઈમે નાની મોટી ભૂખ મટાવવા માટે આ મમરા ખૂબ જ અતિ ઉત્તમ છે, કારણ કે તેની અંદર પુદીનો છે, કોથમીર, મરચાં, લીમડો, ચટપટા મસાલા છે, તો તેને ખાતા જ સારો મૂડ બની જાય છે. તમે જોઈ શકો છો, હું અહીંયા મમરા તોડીને જોઉં છું. હજી બરાબર શેકાયા નથી. મમરાને એકદમ ચૂરચૂર અવાજ આવવો જોઈએ અને ભૂક્કો થઈ જાય ત્યાં સુધી મમરાને શેકવાના છે. તમે જોઈ શકો છો આપણા મમરા શેકાઈ ગયા છે. હવે તેને આપણે ચેક કરી લઈશું. મમરાનો બરાબરનો ભૂકો થઈ જવો જોઈએ અને ચૂરચૂર અવાજ આવવો જોઈએ. બસ આ જ રીતે મમરા શેકવાના છે. હવે આપણે મમરાને સાઈડમાં ઠરવા માટે મૂકી દઈશું. તેની સાથે આપણે મિન્ટ પેસ્ટ અને સિંગદાણા પણ તળી દઈશું. એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું. 1 ચમચી હળદર, 1 ચમચી સૂકા ધાણાનો પાવડર. મેં અત્યારે 1 ચમચીથી પણ ઓછી બોરું ખાંડ લીધી છે. જો તમારે વધુ ગળપણ જોતું હોય તો તમે વધુ લઈ શકો છો. તેની સાથે 1 ચમચી શેકેલું જીરું લીધું છે અને ચપટી લીંબુના ફૂલ લીધેલા છે. 2 થી 3 ચમચી જલજીરા પાવડર, 1 ચમચી સાદું મીઠું અને 1 ચમચી ચાટ મસાલો, એ બધાને મિક્સરમાં પીસી દીધા છે. તમારે જો વધઘટ મસાલો કરવો હોય તો કરી શકો છો. મેં અહીંયા 700 ગ્રામ મમરા માટે આ મસાલો બનાવ્યો છે. તમારે મમરા વધઘટ હશે તે પ્રમાણે મસાલો પણ વધઘટ રહેશે. તમે મમરા લો એ પ્રમાણે મસાલો એડ કરવાનો રહેશે. હવે એક બાજુ આપણે તેલ આવી ગયું છે તો આપણે પહેલાં સિંગદાણાને શેકી લઈશું. જો કોઈને સિંગ વધુ ભાવે તો વધુ લઈ શકે છે. મેં અહીંયા 1 વાટકી સિંગદાણા લીધેલા છે. તેને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે. ઘણીવાર સિંગદાણા તેજ તાપે તળીએ છીએ તો અંદરથી કાચા રહી જાય છે. તે માટે સિંગદાણાને પહેલાં ધીમા તાપે ચડવા દેવાના છે, જેથી અંદરથી બરાબર ચડી જાય અને ઉપરથી પણ સરસ કલર આવી જાય. ઘણા લોકો ચેવડા તથા મમરાના ચવાણાની અંદર શેકેલી સિંગ એડ કરે છે, જે બજારમાં મળે છે ખારી સિંગ, એ એડ કરે છે. પણ એ સિંગ ક્યારેય એડ ના કરવી. કાચા દાણાને તળીને જ એડ કરવા. શેકેલી સિંગ એડ કરવાથી એ જલ્દી ખોરી થઈ જાય છે અને ચેવડાનો સ્વાદ પણ બગડી જાય છે. સિંગદાણાનો કલર સરસ બ્રાઉન કલરનો આવી ગયો છે. સિંગદાણાને તેલમાંથી બહાર કાઢી દઈશું. ત્યાર પછી આપણે મીઠો લીમડો પણ તળી દેવાનો છે. મીઠો લીમડો ક્રન્ચી થાય ત્યાં સુધી તેને તળવાનો છે. મીઠા લીમડાના પત્તા તળાઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે લીલા મરચાં તળવાના છે. મેં અત્યારે લીલા મરચાં 100 ગ્રામથી પણ વધુ લીધેલા છે. એ થોડા મોડા છે તો તમે મરચાંના તીખાસ પ્રમાણે મરચાં એડ કરશો. મરચાં તળો ત્યારે તેને ધીમા તાપે તળવાના છે, જેથી તેની અંદર રહેલું મોઇશ્ચર બધું બળી જાય, જેથી આપણા મમરા લાંબા સમય સુધી તાજા અને ક્રન્ચી રહે. મરચાં ઓલમોસ્ટ તળાઈ ગયા છે. હવે તેની અંદર આપણે પુદીનો તળવાનો છે. પુદીનો મેં અહીંયા ડાળખી સાથે લીધેલો છે. વધુ પુદીનો એડ કરશો તો સ્વાદ બમણો લાગશે. તો પુદીનો જેટલો બને એટલો વધુ એડ કરવો. અને પુદીનાને પણ આપણે ક્રન્ચી થાય ત્યાં સુધી તળી લેવાનું છે. પુદીનો તળી જાય ત્યાર પછી આપણે લીલા ધાણાના પત્તા પણ તળી દઈશું. લીલા ધાણાને પણ આપણે ક્રન્ચી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. આ બધાની અંદર તેલ રહી જાય તો કાઢવાનું નથી કે નિતારવાનું નથી. જે તેલ રહે તે રહેવા દેવાનું છે, કારણ કે આપણે વઘારમાં તેલ એડ કરવાનું નથી. મમરાને આ જ બધા તેલની અંદર ભેળવવાનું છે. તો વધુ તેલ રહી જાય તો રહેવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો લીલા કોથમીરના ધાણા પણ તળાઈ ગયા છે. હવે તેને આપણે મિક્સર જારની અંદર આ તમામ વસ્તુની પેસ્ટ બનાવી દેવાની છે. આપણે કઢી પત્તા, પછી મરચાં, કોથમીર અને પુદીનાને એકસાથે પીસી લેવાનું છે. પેસ્ટ પીસતી વખતે કોઈ પણ એડિશનલ વસ્તુ એડ નથી કરવાની.
તેને આપણે પ્લસ મોડમાં પીસવાની છે. પેસ્ટનો ખુદનો જ એક ડાર્ક લીલો કલર આવશે. તેની અંદર કોઈ પણ લીલો ફૂડ કલર એડ નથી કરવાનો. જો તમારે મમરામાં ભેળવતી વખતે લીલો કલર ઓછો લાગતો હોય તો પુદીનો તથા કોથમીરનું પ્રમાણ થોડું વધુ રાખવું, જેથી કોઈ એડિશનલ ફૂડ કલર એડ કરવા પડે નહીં. હવે આપણે તમામ તળેલા મસાલાને પીસી દેવાના છે. એક બાજુ હવે આપણે શેકેલા મમરાની અંદર તળેલા શિંગદાણા એડ કરીશું. ત્યાર પછી જે પેસ્ટ આપણે બનાવી હતી એ પેસ્ટ એડ કરવાની છે. ધીમે ધીમે એડ કરી શકો છો તમે, કાં તો એકસાથે પણ એડ કરી શકો છો. હું અહીંયા એકસાથે બધી પેસ્ટ એડ કરી દઈશ. પેસ્ટ એડ થઈ જાય પછી તેની અંદર આપણે કોરો મસાલો જે પીસ્યો હતો તે મસાલા એડ કરી દેવાના છે. તે તમે ધીમે ધીમે એડ કરી શકો છો. મમરા, મસાલો અને લીલી પેસ્ટને હવે આપણે ભેળવી દઈશું. ભેળવતી વખતે જો તમને ચમચા વડે ભેળવતા ના ફાવે તો તેને હાથ વડે પણ ભેળવી શકાય છે. ભેળવવામાં ખાસ એટલું ધ્યાન રાખવું કે કોઈ બાજુ મમરા કોરા ના રહી જાય. મસાલાથી મમરાને કોટિંગ કરી દેવાના છે. હવે તમે જોઈ શકો છો કરારા અને ચટપટા મીન્ટ મસ્તી મુરમુરે તૈયાર છે. મીન્ટ મસ્તી મમરાનો સ્વાદ બમણો કરવા માટે મેં અહીંયા જેને સેવ એડ કરી છે. જો તમારે સેવની જગ્યાએ કોઈ પણ નમકીન એડ કરવું હોય તો કરી શકાય છે, પણ જેને સેવ એડ કરશો તો મમરાનો ફ્લેવર જે છે એ જળવાઈ રહેશે. તો અહીંયા મેં એક વાટકો ભરીને જીરે સેવ એડ કરી દીધી છે. તેને પણ આપણે સરસ ભેળવી દેવાની છે. તો રેડી છે આપણા આજના મીન્ટ મસ્તી મુરમુરે. ઘરમાં નાના મોટા બધાને ભાવે તેવા મીન્ટ મસ્તી મુરમુરે તૈયાર છે. તમે બનાવો અને ચોક્કસથી કોમેન્ટમાં મને જણાવજો તમારા ઘરે મીન્ટ મસ્તી મુરમુરે વધુ ભાયા, કોને સૌથી વધુ ડબ્બા ખાલી કર્યા. તો જોતા રહીશું મારી ચેનલ એટલે કે પેટ પૂજા ધ હોમ ગ્રાઉન્ડ કિચન પર અવનવાર નવા વિડીયો સાથે મળતા રહીશું. જતાં મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબની સાથે સાથે બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા તમામ નવા વિડીયોના અપડેટ્સ તમને મળતા રહે. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ.